નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં સર્કિટ હાઉસ ખાતે જેટકો અને મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલન બેઠક મળી હતી। સુરત શહેર જિલ્લાની ભવિષ્યની વીજ માંગને ધ્યાને લઈ નવા સબસ્ટેશનોના નિર્માણ માટે જગ્યા મેળવવાની કવાયત હાથ ધરવા સૂચના અને વર્ષ 2030 સુધીમાં સુરત શહેરની વીજ માંગ 5200 મેગાવોટ થવાની સંભાવના। સુરત શહેર જિલ્લામાં વધતી જતી વસ્તી અને ચોમેર થઈ રહેલ વિકાસને ધ્યાનમાં લઈ વીજળીની માંગ સતત વધી રહી છે, જેથી ભવિષ્યની આ માંગને પહોંચી વળવા માટે જેટકો, ડીજીવીસીએલ, સુડા મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારી સાથે નાણાં અને ઉર્જા મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી હતી, જેમાં નવા સબસ્ટેશન નિર્માણ માટે જગ્યા મેળવવા અંગે કવાયત હાથ ધરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી। બેઠકમાં મંત્રીશ્રીએ કહ્યું કે સુરત સૌથી ઝડપથી વિકાસની રાહ પર આગળ વધતું શહેર છે। જિલ્લામાં પણ અનેક નવી ઇન્ડસ્ટ્રી આવેલી છે અને અનેક નવા ઉદ્યોગ એકમ સ્થપાઈ રહ્યા છે, જેથી લોકોને ગુણવત્તાયુક્ત વીજળી મળી રહે અને ભવિષ્યની વીજ માંગને પહોંચી વળવા અત્યારથી જ આયોજન કરવું જરૂરી છે। જેટકોના અધિક્ષક ઇજનેર નવસારી શ્રી પીએન પટેલે વિગત આપતા કહ્યું કે સમગ્ર ગુજરાતમાં 25,000 મેગાવોટ વીજ વપરાશ થાય છે, જે પૈકી 3,200 મેગાવોટનો વીજ વપરાશ માત્ર સુરત સિટીમાં થાય છે। આગામી 5 વર્ષ માટે સુરત શહેરમાં અંદાજે 5,200 મેગાવોટ વીજ વપરાશની જરૂરિયાત ઊભી થશે, જેથી વર્ષ 2030 સુધીમાં વીજ માંગને પહોંચી વળવા માટે સુરત મનપા વિસ્તારમાં 26 અને સુડા વિસ્તારમાં 24 સબસ્ટેશન સ્થાપવા પડશે। આ ઉપરાંત પલસાણા 84 અને ઓલપાડના રેવન્યુ વિસ્તારમાં 32 સબસ્ટેશનની જરૂરિયાત ઊભી થશે।